ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ ચિકન પાર્ટીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને હવે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે। તેવામાં આ વાયરલ વિડીયોને લઈ ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સનાતન ધર્મની પવિત્ર જગ્યા પર આવું કાર્ય નિંદનીય છે। મંદિર પ્રશાસનના જવાબદારો શું ધ્યાન રાખી રહ્યા છે તે સવાલ પણ તેમણે પૂછ્યો। સાધુઓની 3 થી 4 કેટેગરી થઈ ગઈ છે, પાખંડી સાધુ વધી ગયા તેવો આરોપ પણ તેમણે લગાવ્યો। જે અંબાજી મંદિર ઉપર ભંડારામાં નોનવેજ પીરસાયું છે, દારૂ પીરસાયું છે, એ ખૂબ જ નિંદનીય ઘટના છે અને એમાં પૂજારીઓ પણ બેઠા છે। પણ પૂજારીઓ કરતાં પણ એક પ્રશ્ન એ થાય કે ત્યાંનું વહીવટી તંત્ર પૂજારીઓ સુધી આવી અભક્ષ્ય વસ્તુઓ કઈ રીતે પહોંચાડે છે અને ત્યાંનું પ્રશાસન તંત્ર એના ઉપર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અત્યારે તો ડીએમ ને એસડીએમના હાથમાં વ્યવસ્થા છે, તો ત્યાં સુધી આવી વસ્તુઓ કઈ રીતે પહોંચે છે, એની સુરક્ષાની વ્યવસ્થા કોના હાથમાં છે। એટલા માટે આ ઘટના હું વ્યક્તિગત રીતે અને એક સનાતન ધર્મના અનુસંધાનમાં વખોડું છું।